Hello everybody, it's me Pritesh sir and I welcome you all in the video lecture. તો 11th અને 12th કોમર્સ ની અંદર કમ્પોઝિશન પાર્ટ ની અંદર ટકાટક પોઈન્ટ જેનું નામ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર 5 માર્ક નો ટોપિક 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં બંનેમાં આવે છે, બરોબર? જેનો આજે આપણે 7મો લેક્ચર એ શરૂ કરવા જઈ રહ્યા છીએ, બરોબર? ટેબલ આવી શકે, ચાર્ટ આવી શકે, ગ્રાફ આવી શકે, ડાયાગ્રામ આવી શકે, કોઈ બી એક નોન વર્બલ ઇન્ફોર્મેશન તમને આપવામાં આવે ક્વેશ્ચન પેપરની અંદર અને જેમાંથી માહિતી લઈ જેની અંદર રહેલી માહિતીનો ઉપયોગ કરી અને પ્રોપર ગ્રામેટિકલી પરફેક્ટ સેન્ટેન્સીસ બનાવી અને એક પેરેગ્રાફ લખવાનો હોય છે, જેના તમને 5 માર્ક મળે છે અને 80 વર્ડ્સમાં, બરાબર છે? એટલે અરાઉન્ડ 8 to 10 સેન્ટેન્સીસ તો લખવાના જ હોય અને 80 વર્ડ્સમાં તમારે એ પેરેગ્રાફ લખવાનો થાય છે, બરોબર? 5 માર્ક એના તમને મળે છે. અઘરા વાક્ય કે સહેલા વાક્ય લખો એ એવું કોઈ મહત્વ છે નહીં. હા, ઇન્ફોર્મેશનનો ઉપયોગ થવો એ જરૂરી છે અને પ્રોપર ગ્રામેટિકલી પરફેક્ટ વાક્ય બનવા એ જરૂરી છે, બરોબર? બાકી અઘરા વાક્ય બનાવો કે સહેલા વાક્ય, ઇટ્સ જસ્ટ ડઝન્ટ મેટર. હવે 6 મેં લેક્ચર કમ્પ્લીટ કર્યા, એમાં મેં તમને 6 ટેબલ જ કરાવ્યા છે. આજે કંઈક અલગ વસ્તુ હું તમને કરાવવાનો છું, બરોબર? જરા ઇન્સ્ટ્રક્શન વાંચીએ. જો, સ્ટડી ધ ફોલોઈંગ કોલમ ગ્રાફ, યાને આજે હું તમને ગ્રાફ કરાવવાનો છું. એન્ડ રાઇટ અબાઉટ 8 સેન્ટેન્સીસ કે 80 વર્ડ્સમાં કહે તમારે 80 વર્ડ્સમાં એક પેરેગ્રાફ લખવાનો છે, બરોબર છે? મોર ધેન 80 વર્ડ્સ થવા જ જોઈએ, ઓકે? હવે આ ગ્રાફને તમે સ્ટડી કરો. પહેલા તો આજે ઇન્ફોર્મેશન આપી હોય એને આપણે સ્ટડી કરવી જ પડે, વ્યવસ્થિત રીતે આપણે સમજવું પડે કે આપણને શું કહેવા માંગે છે અને પછી એને આપણે આ જે ઇન્ફોર્મેશન છે એને આપણે પેરેગ્રાફ સ્વરૂપે લખવાનું. તો જો શું કહેવા માંગે છે જરા આપણે આ ગ્રાફને સમજીએ. તો આ બાજુ આપ્યું છે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. આ શું છે? આ બાજુ આપ્યું છે માર્ક્સ છે, માર્ક્સ. ઓકે. ઈશાની, રાજ અને દર્શી તો અહીં આપ્યું છે. આ કોણ છે? તો કે સ્ટુડન્ટ છે, બરાબર? હવે આ રીતે ગ્રાફ આપ્યો છે તો અહીં 2 બોક્સ આપ્યા છે એટલે તમને ખ્યાલ આવી જાય કે લાઇનિંગ વાળું જે બોક્સ છે એ મેથ્સ સબ્જેક્ટ દર્શાવે છે અને લાઇનિંગ વગરનું છે એ સાયન્સ સબ્જેક્ટ દર્શાવે છે. એટલે આના ઉપરથી હવે એક વસ્તુ ક્લિયર કે 3 વિદ્યાર્થી છે, 2 સબ્જેક્ટ છે અને એના માર્ક્સ છે, બરોબર છે? જે એ લોકોએ મેળવેલા છે. તો એના વિશેનો આ ગ્રાફ છે, એના વિશેનો આ કોલમ ગ્રાફ એ છે. એટલે પહેલી લીટી જે આપણે લખવાની થાય છે, જે ટેબલને જોઈને આ રીતે આપણે લખતા, એ જ રીતે પહેલી લીટી જો આપણે લખવી તો આપણે શું લખી શકીએ? તો એમાં પહેલી લીટી આપણે લખીએ કે ધીસ કોલમ ગ્રાફ, ધીસ કોલમ ગ્રાફ gives the information, હવે શેની માહિતી આવે છે? આપે છે. તો કે આ કોલમ ગ્રાફ છે એ માહિતી આપે છે, gives the information about the result. હા, શેનું માર્કિંગ કયો, માર્ક્સ કયો કે રિઝલ્ટ કયો, બરોબર છે? પરિણામ વિશેની માહિતી આપે છે. કેનું પરિણામ? તો કે અબાઉટ ધ રિઝલ્ટ ઓફ 2 સબ્જેક્ટ્સ, રિઝલ્ટ ઓફ 2 સબ્જેક્ટ્સ, બરાબર? 2 વિષયનું પરિણામ. હવે એ 2 વિષય ક્યાં છે? તો કે મેથ્સ એન્ડ સાયન્સ, બરાબર છે? ફૂલ સ્ટોપ. એટલે પહેલી લીટી મેં શું લખી છે? જો, તો કે ધીસ કોલમ ગ્રાફ, આ જે કોલમ ગ્રાફ છે એ gives the information, એ માહિતી આપે છે about the result, પરિણામ વિશેની માહિતી છે of 2 subjects, 2 વિષયના પરિણામ વિશેની માહિતી છે, બરોબર છે?
અને બે વિષયનું જે પરિણામ છે એ કયા બે વિષયનું છે તો કે મેથ્સ એન્ડ સાયન્સ, બરોબર છે. હવે આ જે વિષયનું જે પરિણામ આપવામાં આવેલું છે એ કેટલા વિદ્યાર્થીઓનું આપેલું છે તો કે ઈશાની, રાજ એન્ડ દર્શિત, એટલે 3 સ્ટુડન્ટ્સનું આપ્યું છે, બરોબર છે. તો આપણે એ પણ લખાય કે ધીસ રિઝલ્ટ ઇઝ ગિવન, બરોબર. આ રિઝલ્ટ આપવામાં આવેલું છે, પેસિવ વાક્ય બનાવ્યું છે મેં. ધીસ રિઝલ્ટ ઇઝ ગિવન અબાઉટ, આ રિઝલ્ટ આપવામાં આવેલું છે કોના વિશે? કોના વિશેનું રિઝલ્ટ છે તો કે અબાઉટ 3 સ્ટુડન્ટ્સ, બરાબર છે. 3 વિદ્યાર્થીઓ વિશે કે 3 વિદ્યાર્થીઓ વિશે આ રિઝલ્ટ છે એ અહીં આપવામાં આવેલું છે, બરોબર. એટલે ધીસ રિઝલ્ટ ઇઝ ગિવન અબાઉટ 3 સ્ટુડન્ટ્સ અને ઓફ 2 સબ્જેક્ટ્સ, બરોબર છે. 2 વિષયોનું રિઝલ્ટ અને 3 વિદ્યાર્થીઓ વિશે આ પરિણામ આપવામાં આવેલું છે, બરોબર છે. હવે આ રિઝલ્ટ 3 વિદ્યાર્થીઓનો છે તો એ 3 વિદ્યાર્થીના આપણે નામે લખીએ. ધે આર, બરોબર છે. તેઓ કોણ કોણ છે તો કે ધે આર ઈશાની, કોમા, રાજ એન્ડ દર્શિત, ફૂલ સ્ટોપ. This result is given about 3 students. 3 વિદ્યાર્થીઓ વિશે આ પરિણામ આપવામાં આવેલું છે. They are ઈશાની, રાજ એન્ડ દર્શિત. અને એ લોકો કોણ છે તો કે ઈશાની, રાજ અને દર્શિત. હવે આપણે રિઝલ્ટમાં શું છે એની વાત કરીએ, બરોબર છે. ઈશાનીએ આ જે મેથ્સ છે એમાં 50 માર્ક્સ અને 60 માર્ક્સ સાયન્સમાં. પેલા ત્રણેય કેટલા મેળવ્યા છે એની જ વાત કરી લઈએ આપણે, બરોબર છે. એટલે ઈશાની હવે મેળવ્યા છે, આમ કેવું હોય એટલે પૂર્ણ વર્તમાન કાળથી વાક્ય લખાય. એટલે ઈશાની હેઝ ગોટ 50 marks in maths and 60 marks in science. ફૂલ સ્ટોપ, બરોબર છે. એટલે પહેલા આપણે ઈશાનીની વાત કરી લીધી. કોને કેટલા મળ્યા પહેલા તો એ વાત કરીએ, બરોબર છે. એટલે ઈશાનીને 50 માર્ક્સ મેથ્સમાં અને 60 માર્ક છે એ સાયન્સમાં, બરોબર. હવે રાજને તો બંનેમાં 70 માર્ક્સ છે, ઇક્વલ માર્ક્સ છે, રાઈટ, સેમ માર્ક્સ છે. તો રાજ હેઝ ગોટ ધ સેમ માર્ક્સ અથવા ઇક્વલ માર્ક્સ in maths in both subjects. એમ લખો તો in both subjects, એટલે કે બંને વિષયોની અંદર ઇક્વલ માર્ક્સ છે. રાજ હેઝ ગોટ ધ સેમ માર્ક્સ ઇન બોથ સબ્જેક્ટ્સ. અને એ સેમ સબ્જેક્ટ્સમાં માર્ક્સ કેટલા છે એ પણ આપણે કેવું હોય તો કોમા કરીને 70 માર્ક્સ આ રીતે લખી શકાય, બરોબર છે. રાજ હેઝ ગોટ ધ સેમ માર્ક્સ ઇન બોથ સબ્જેક્ટ્સ 70 માર્ક્સ. અથવા એક નવું સેન્ટેન્સ બનાવીને પણ લખવું હોય તો પણ વાંધો નહીં. હવે દર્શિતને 40 માર્ક્સ જ છે મેથ્સમાં, બરોબર છે. તો દર્શિત હેઝ ગોટ, રિસીવ્ડ લખો તોય ચાલશે, હેઝ રિસીવ્ડ, અચીવ્ડ, ઓબ્ટેન્ડ, બરોબર. ચલો એક નવો વર્ડ લખીએ આપણે, ઓબ્ટેન્ડ, બરોબર છે. તો દર્શિત હેઝ ઓબ્ટેન્ડ, ઓનલી લખાય, ઓનલી, કારણ કે ઓછા છે, ઓનલી 40 માર્ક્સ ઇન મેથ્સ, રાઈટ, ઇન મેથ્સ. જો માત્ર 40 માર્ક્સ મેથ્સમાં છે, પણ સાયન્સમાં તો 90 છે, 90 માર્ક્સ ઇન, બટ 90 માર્ક્સ ઇન સાયન્સ, બરાબર છે. હવે આપણે જો આ બધાનું રિઝલ્ટ તો આપણે ડિક્લેર કરી દીધું, બરાબર છે. એટલે આપણે જણાવી દીધું કે આને એટલા માર્ક મળ્યા છે, આને એટલા માર્ક્સ મળ્યા છે સાયન્સ અને મેથ્સમાં. હવે હાઈએસ્ટ માર્ક્સ જોઈએ. જો તો સાયન્સની અંદર દર્શિત ને જે માર્ક્સ મળ્યા છે એ હાઈએસ્ટ છે, બરોબર. એટલે ઇન સાયન્સ દર્શિત is the
હાઈએસ્ટ સ્કોરર આમ લખી શકાય, બરાબર છે. અથવા દર્શિત હેઝ ઓબ્ટેન્ડ ધ હાઈએસ્ટ માર્ક્સ, બરાબર. એ જે રીતે લખો હોય, બરાબર. ઇન સાયન્સ દર્શિત ઇઝ ધ હાઈએસ્ટ સ્કોરર. સાયન્સમાં દર્શિત છે એ હાઈએસ્ટ સ્કોરર છે. પછી લખવું હોય તો લખાય વિથ 90 માર્ક્સ. એ તો આપણે ઓલરેડી લખેલું જ છે એટલે કોઈ ચિંતા નહીં. બાકી હજી કોમા કરીને વિથ 90 માર્ક્સ એમ લખાય. મેથ્સમાં તો કે રાજ, બરાબર છે. ઇન મેથ્સ રાજ is the highest scorer, બરાબર છે. હવે મેથ્સમાં રાજ છે એ હાઈએસ્ટ સ્કોરર છે. ઓકે, હવે ટોટલની દ્રષ્ટિએ વાત કરીએ. ટોટલની દ્રષ્ટિએ જો તો બંને થઈને આનો ટોટલ કેટલો થાય છે? તો 50 અને 60 એટલે કે 110, બરાબર. આ 70 અને 70 એટલે 140, રાઈટ. અને આ જે છે એ 40 અને 90 એટલે કે 130, બરાબર છે. તો રાજ the total marks in both the subject, the total marks in both the subjects, the total marks in both the subjects is 140 marks, બરાબર. ટોટલ માર્ક્સ છે એ both the subjects માં 140 માર્ક્સ છે. which has been obtained, કે જે મેળવ્યા છે કોણે? which has been obtained by રાજ, બરાબર છે. એટલે કે ટોટલ માર્ક્સ બંને વિષયમાં જે છે એ 140 માર્ક્સ છે, જે હાઈએસ્ટ છે કે જે રાજ દ્વારા મેળવ્યા છે. અથવા સિમ્પલ વાક્ય રચના લખવી હોય તો કોઈ વાંધો નહીં. આ તો થોડીક અઘરી વાક્ય રચના વીચથી જોઈન કર્યું ને થોડુંક અઘરી વાક્ય રચના લખી. સિમ્પલ લખો તો ચાલે કે ઇન ટોટલ માર્ક્સ રાજ ઇઝ ધ હાઈએસ્ટ વિથ 140. સિમ્પલ, બરાબર છે. ઈશાની is the lowest in total marks, બરાબર છે. તો એ રીતે જો આમ સિમ્પલ વાક્ય રચના પણ થઈ શકતી હતી. ઈશાની is the lowest in total marks with 110, બરાબર છે. 110 માર્ક્સ એટલે 110 માર્ક્સ છે. ઈશાની છે એ લોવેસ્ટ છે, બરાબર છે. એ જ રીતના અહીંયા પણ સેન્ટેન્સ ટોટલ માર્ક્સ ઇન બોથ સબ્જેક્ટ્સ ને 140 માર્ક્સ વિચ હેઝ બીન ઓબ્ટેન, એટલે અઘરું સેન્ટેન્સ બન્યું. એના બદલે સહેલું પણ બની શકતું. તો આ જ રીતે કે ઈશાન ઇઝ ધ લોવેસ્ટ, તો આપણે એ જ રીતે બનાવી શકીએ કે ભાઈ રાજ ઇઝ ધ હાઈએસ્ટ ઇન ટોટલ માર્ક્સ વિથ 140 માર્ક્સ, બરાબર છે. તો એ રીતે પણ આમ થઈ શકતું હતું, બરાબર છે. પણ આમાંથી લોવેસ્ટ ઇન મેથ્સ તો એ કોણ છે? તો એ છે દર્શિત, એટલે એ પણ લખાય. દર્શિત is the lowest in maths with only 40 marks. એટલે only 40 માર્ક્સ સાથે દર્શિત છે એ સાવ લોવેસ્ટ છે, બરોબર. only 40 માર્ક્સ એને મેળવ્યા હતા એ તો આપણે લખ્યું હતું, પણ સાવ લોવેસ્ટ એ છે. હવે સાયન્સમાં સૌથી લોએસ્ટ કોણ છે? જો તો અહીંયા તો 90, અહીંયા 70, તો અહીંયા 60, એટલે ઈશાની છે એ સાયન્સમાં લોએસ્ટ છે. તો એ પણ આપણે લખીએ કે ઈશાની is the lowest in science with કેટલા માર્ક્સ છે? તો કે 60 માર્ક્સ, બરોબર. with 60 માર્ક્સ, બરોબર. હવે આવી રીતે આમ આડા આવડી કે જેમ આવે એ રીતે કમ્પેરિઝન કર્યા જ કરીએ, લખ્યા જ કરીએ, જાજા વાક્ય બન્યા જ જાય, બરોબર છે. બનતા જ રહે આવી રીતે વાક્ય, રાઈટ. તો આમ તો કેટલું જ કમ્પેરિઝન કરતા રહેશું તો ઘણા વાક્યો બનતા જ રહેશે, બરોબર છે. તો આ મસ્ત રીતે આ રીતે પેરેગ્રાફ એક obtained શબ્દ, got શબ્દ, achieved શબ્દ, રાઈટ, received શબ્દ,
આ મેળવવા માટેના શબ્દ છે, બરોબર છે. હાઈએસ્ટ માર્ક્સ કયો, હાઈએસ્ટ સ્કોરર કયો, રાઈટ, તો એ મેથ્સમાં કે સાયન્સમાં, બરોબર છે. તો આ રીતે આપણો આખો પેરેગ્રાફ અહીં કમ્પ્લીટ થાય. ટેક અ સ્ક્રીનશોટ પાડી લો પેલા, એટલે વ્યવસ્થિત રીતે લખી શકાય. હા, ચલો હવે આપણે ફરી પાછું દરેક લેક્ચરમાં કહું છું એ મુજબ કે અહીં જે મેં આ સમજી અને મેં અહીં જે વાક્યો બનાવ્યા છે, બરાબર છે, તો આ જ લખવા, રાઈટ, એવું જરૂરી તો નથી કે આમ જ લખવું, બરાબર છે. તો તમે હજુ કંઈક આમાં વિચારો કે હજુ હું આના સિવાય શું લખી શકું, બરાબર છે. હજી મેં તમને જેમ કહ્યું એમ કે આ થોડુંક અઘરું વાક્ય બની ગયું કે ધ ટોટલ માર્ક્સ ઇન બોથ ધ સબ્જેક્ટ્સ ઇઝ 140 માર્ક્સ વિચ હેઝ બીન ઓબ્ટેન્ડ બાય રાજ, બરાબર છે. તો એનું મેં સહેલું વાક્ય આ ઈશાની વાળું લખ્યું એ રીતે ધ ટોટલ માર્ક્સ વાળું આ રીતે લખી શકાય ને કે ઈશાની ઇઝ ધ લોવેસ્ટ, એની જેમ રાજ ઇઝ ધ હાઈએસ્ટ ઇન ટોટલ માર્ક્સ, બરાબર છે. તો એ રીતે લખી શકાતું હતું. એટલે આમ તમે હજી થોડાક વાક્યો આમ બનાવો કે થોડાક આની જેવા બને, આના કરતા થોડાક અલગ બને, આ જ માહિતીને અલગ રીતે રજૂ કરી શકાય, બરાબર છે. થોડુંક લખો તમે, રાઈટ. અને આવી રીતનાનું ગ્રાફ બીજો કોઈ હોય તમારી નજરમાં તો એ બનાવો, એ મોઢે લખો, મોઢે લખવાની પ્રેક્ટિસ કરો અને પછી તમે મને પૂછો, રાઈટ, પૂછો, હું તમને આન્સર આપીશ, બરાબર છે. લખીને મોકલાવું, હું ચેક કરી દઈશ, રાઈટ. તો એ બધું થઈ શકે. જેમાં આપણે ક્લાસરૂમની અંદર ભણતા હોય તો અહીં હું લખતો હોય, માનો કે એક્ઝામ્પલ તરીકે, બરાબર છે, આની માહિતીનું આ રીતે હું લખતો હોય તો તમારામાંથી કોઈને કઈ ક્વેશ્ચન થાય, કોઈ એમ કહે સર આમ લખીએ તો ન ચાલે, તેમ લખીએ તો ન ચાલે, એવું કોઈને ક્વેશ્ચન થતો હોય તો કેમ તરત પૂછી શકે, કેમ તરત બોલી શકે, રાઈટ. તો એની જેમ અહીં તમને હજુ જો મને જેમ લાગતું હોય એ રીતે હું લખતો હોય, બરાબર છે, પણ તમને અહીં એમ લાગે કે આ રીતે પણ લખી શકાય તો એ મને તમે કહો, બરાબર છે. બની શકે, હું ફરી પાછો કહું છું, લાસ્ટ લેક્ચરમાં કહ્યું તેમ, બની શકે કે હું જે લખું છું, હું જે અહીં લખું છું, હું જે વિચારું છું એના કરતા પણ સારું વાક્ય સારી રીતે તમે કદાચ વિચારીને લખી શકો, બરાબર છે. પણ બોલો, કહો તો ખબર પડે, રાઈટ. એટલે આમાં આપણે ચર્ચાઓ કરીએ, રાઈટ, કે આ રીતે વધારે સારી રીતે લખી શકાય, બરાબર છે. તો હજુ આમાં ઉમેરો થઈ શકે. ઓકે, 5 માર્ક્સ પૂરા મળે છે. વ્યવસ્થિત માહિતીને રજૂ કરી હોય તો 5 માર્ક્સ પૂરા મળે છે. બધાને ધ્યાનમાં લઈ અને હું કરાવું છું. બને ત્યાં સુધી અઘરા સેન્ટેન્સીસ લખવાની કોશિશ હું કરતો નથી. અઘરા સેન્ટેન્સ લખવાથી કઈ વધારે 5ના 7 માર્ક્સ મળી જાય એવું આપણને કોઈ કીધું નથી, બરાબર. બાકી તો અઘરા સેન્ટેન્સ આપણે લખીએ, ચલો, બરાબર છે. માહિતીને રજૂ કરવાની છે, અઘરા સેન્ટેન્સ બનાવવા કે એવું કઈ આપણને કહ્યું નથી, બરાબર છે. અહીં સુધી રાખીએ. તો અહીં આ ગ્રાફ નેક્સ્ટ લેક્ચરમાં કંઈક નવી વસ્તુ સાથે ફરી પાછા આપણે મળશું. ઓકે, હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો, ટાટા.